નમસ્કાર, હું છું અન્વી. આપ જોઈ રહ્યા છો જીએસટીવી. સમાચારો વિગતવાર જોઈશું અને વાત કરીશું મહત્વના સમાચાર વિશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. પાલિકા પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની તારીખોની જાહેરાત થઈ, જેમાં 16 ફેબ્રુઆરીએ મતદાન હાથ ધરાવવાનું છે અને 18મી ફેબ્રુઆરીએ પરિણામ આવશે. જૂનાગઢ કોર્પોરેશન અને 66 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત થઈ. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીની પણ જાહેરાત થઈ ચૂકી છે. ધાનેરા નગરપાલિકાના ચૂંટણી કાર્યક્રમથી બાકાત રહ્યું છે. ધાનેરા નગરપાલિકામાં ચૂંટણી નહીં યોજાય તે કાર્યક્રમથી બાકાત રહ્યું. આ સાથે 2178 બેઠક પર મતદાન થવાનું છે. તો 16મી ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણીના તમામ વિસ્તારોમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. સૌથી મહત્વના સમાચાર, પાલિકા પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે. તે દરમિયાન મતદાન થશે અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. તો ગુજરાતમાં ટર્મ પૂરી થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખની જાહેરાત આજે થઈ ચૂકી છે. રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણી માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે, જ્યારે કે 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાવવાની છે. 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ચૂંટણી વિસ્તારમાં આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. કુલ 2178 બેઠકો છે કે જ્યાં મતદાન યોજાવાનું છે. 16મી ફેબ્રુઆરી મતદાન, 18મી ફેબ્રુઆરી મતગણતરી. ચૂંટણી કાર્યક્રમમાંથી ધાનેરા નગરપાલિકા બાકાત રાખવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પણ હાલ નહીં થાય. તો આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થઈ જતા તેની ચૂંટણી યોજાવાની છે. આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી. તો તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. દરેક પક્ષો હાલ સજ્જ થઈ ચૂક્યા છે. 16 ફેબ્રુઆરી મતદાન થશે, જ્યારે કે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત, જૂનાગઢ મહાપાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 18મી ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવશે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીની પણ જાહેરાત થઈ ચૂકી છે. અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 ખાલી પડેલી બેઠકોની પણ ચૂંટણી યોજાવાની છે. 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. તો ચૂંટણી વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાને લાગુ કરી દેવામાં આવ્યું છે. 4 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ છે. 4 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. કુલ 2178 બેઠકો પર મતદાન યોજાવાનું છે. ચૂંટણીમાં 19 લાખ જેટલા મતદારો છે કે જેઓ મત આપવાના છે. તો આ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. આ સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત. જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણી, જેમાં 16 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીની પણ જાહેરાત થઈ ચૂકી છે. આ તમામ જગ્યાએ 16મી તારીખે ચૂંટણી, 18મી તારીખે મતગણતરી હાથ ધરાશે. અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 ખાલી પડેલી બેઠકો છે કે જ્યાં પણ ચૂંટણી થશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ જાહેરાત જોવા મળી. ગુજરાતમાં ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવાની હતી, જોકે ધાનેરાની બેઠક પર હાલ કાર્યક્રમ જાહેર કરવામાં નથી આવ્યો. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને સ્થાનિક રાજકારણ કયા લેવલ પર છે અને વિધાનસભાની ચૂંટણીનું સેમીફાઇનલ ક્યાંક કહી શકાય, તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. વિસ્તારોમાં આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ છે, કેટલી રસપ્રદ હોય છે, તે તમામ બાબતે આજે ચર્ચા કરવી છે. આપણી સાથે રાજકીય વિશ્લેષકો જોડાયા છે, જેમાં પ્રશાંત ગઢવી છે અને પ્રદ્યુમનસિંહ સરવૈયા છે. આ બંનેનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, પહેલા આપને પ્રશ્ન પૂછીશ. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 16મી તારીખે ચૂંટણી, 18મી તારીખે રિઝલ્ટ આવવાનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેટલી મહત્વની હોય છે? વિશ્વની સૌથી મોટી લોકશાહી, એનો દેશ અને એનું સૌથી મોટું સારું એવું રાજ્ય, એની લોકશાહી ઢબે થતી પદ્ધતિથી થતી ચૂંટણી જે છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ હતી અને આજે એમ કહેવાય કે દેર આયે દુરસ્ત આયે જાહેરાત થઈ ગઈ
કારણ કે છેલ્લા લગભગ 6 મહિનાથી લઈને 1.5 વર્ષ સુધી એક નગરપાલિકાની જગ્યા ક્યાંક ને ક્યાંક પેન્ડિંગ હતી અને ઘણી બધી રજૂઆતો થતી હતી. વચ્ચે પાછું ઓબીસી અનામત 10%થી 27%, એટલે 27% અનામત ઓબીસી થયા પછીની પહેલી વારની આ ચૂંટણી આપણે જોઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મહત્વ એટલે આ જ છે લોકશાહી જે છે સ્થાનિક સ્વરાજ. શહેરો તો બધા પછી બન્યા, પણ મૂળ ગામડાના આપણે એમ કહીએ છીએ કે છેવાડાના માનવી સુધી, એ છેવાડાનો સાચો માનવી એટલે સ્થાનિક સ્વરાજ, અને આપણી દરેક ગામડું, એ બધાની આ વાત થતી હોય છે. ખૂબ મહત્વની છે, કારણ કે છેવાડાના માનવી સુધી સરકારી તમામ સુવિધાઓ અને પાયાની સુવિધાઓ જે પહોંચવાનું માધ્યમ છે, એ જ આ સાચી ચૂંટણી છે. ચૂંટણી બહુ મહત્વની છે. બીજું, ઘણા સમય પછી આવે છે અને ઘણા વરરાજા, જેમ વાત થઈ 2178 જેટલી જગ્યા ઉપર છે. રાજકીય પક્ષો એમની રીતે ક્યારના એકબીજાની ટાંટિયા ખેંચના લડાઈ લડાઈ રહ્યા છે. લોકો તૈયાર થઈ ગયા છે, મારે લડવી છે ચૂંટણી, મને જે પાર્ટી ટિકિટ આપે, કારણ કે છેલ્લા ઘણા સમયથી બંને પક્ષ એક શિથિલ પરિસ્થિતિમાં છે, એક શિથિલતા આવી છે બંને પક્ષે. કારણ કે ભાજપ એમના પ્રદેશ પ્રમુખની રાહ જોવે છે, જિલ્લા પ્રમુખની રાહ જોવે છે. જિલ્લા પ્રમુખનું બહુ મહત્વ હોય આ ચૂંટણીમાં, નગરપાલિકામાં, કારણ કે એ ટિકિટો ફાઇનલ કરે અને એના વગરનું માળખું છે. એ જ રીતે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બન્યા એ વાતને આજે લગભગ 2-2.5 વર્ષ થઈ ગયા, એમનું માળખું તૈયાર નથી થયું. લોકો તૈયાર છે કે મને જે પાર્ટી ટિકિટ આપે, આપણે રજૂઆત સમાજને લઈને જવાનું છે, સમાજના આગળ વધારશે અને નગરપાલિકામાં મને ટિકિટ મળી જાય અને હું નગરપાલિકાનો પ્રમુખ થઈ જાઉં અથવા તો ક્યાંક સમિતિમાં બેસી જાઉં, એની તૈયારી લોકો પૂરજોશમાં કરવા માંડ્યા છે. પોતાના શક્તિ પ્રદર્શનો કરે છે. હમણાં જ ઘણા બધા પ્રસંગો, દિવાળી ગઈ, ઉત્તરાયણ ગઈ, એટલે લોકોએ આ રીતે તૈયારી કરવા માંડી છે કે અમને ટિકિટ આપો, ટિકિટ આપો. રાજકીય પક્ષો આ બાબતમાં કેટલા સિરિયસ છે હવે ચોક્કસથી ખબર પડશે. કારણ કે આમ જોવા જાવ તો ભારતીય જનતા પાર્ટી સરકારમાં બેઠી છે, પોતાની યોજનાઓ બહુ બધી છે, બહુ જ સારી યોજનાઓ છે. 1-2 યોજનાઓ તો હમણાં અમે બી સાંભળ્યું તો પહેલી વાર જાણવા મળ્યું કે આવી પણ સારી યોજનાઓ છે, અને ખુદ મેં મુખ્યમંત્રીના મોઢે સાંભળ્યું. તો યોજનાઓ છે ત્યાં સુધી પહોંચી નથી. નગર જેની ચૂંટણી છે, નળ, ગટર અને રસ્તા, આપણે એની વાત કરવાની છે. એટલે 75 વર્ષ થઈ ગયા, વિશ્વગુરુની દિશામાં આપણે આગળ વધીએ છીએ અને નળ ગટરની પણ ચિંતા એટલી જ કરીએ છીએ. એના માટેની આ ચૂંટણી છે. 16મી તારીખે ચૂંટણી થાય, 18મીએ પરિણામ આવે એટલે ખબર પડી જશે. આ તો ચૂંટણી તો એક પ્રક્રિયા છે. એ પછી પાછા 5 વર્ષ બધું ખોવાઈ જશે, વળી પાછા 5 વર્ષ પછી આપણે આ જ રીતે ચૂંટણી જાહેર થશે. હું તમે અહીંયા જ છીએ, આપણે પાછી ચર્ચા કરશું. ચૂંટણી આવી, શું લાવી, શું મળ્યું, 5 વર્ષમાં શું કર્યું, કાંઈ ના કર્યું. છેલ્લે આપણે ચર્ચા ત્યાંની ત્યાં હશે. બિલકુલ. એટલે સ્થાનિકોની પરિસ્થિતિમાં કોઈ ફરક લાગતો નથી, તો અંગે વાત આગળ ચર્ચા કરીશું. પ્રદ્યુમનસિંહ, પહેલી વખત એવું બની રહ્યું છે 27% ઓબીસી અનામત મુજબ આ ચૂંટણી થવાની છે, એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ. ફર્સ્ટ ટાઈમ જે રીતે 27% અનામત આપવાની વાત છે, એટલે ઓબીસી તો બીજેપી જે સત્તાધારી પક્ષનો મેન પોતાનો જે સેફ જે વોટ બેંક ગણે છે, એનો પોતાનો ફેવરિટ વોટ બેંક ગણે છે, એનો પણ એને આઈડિયા આવી જશે પરિણામ આવશે એટલે કે આનો કેટલો ફાયદો મળે છે. અને ખાસ કરીને જોઈએ તો લોકશાહીનો જે હાર્ટ છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આપણે જોઈએ છીએ રાજ્ય લેવલે કે દેશ લેવલે કોઈ ચોક્કસ પાર્ટીના એજન્ડા ઉપર ચૂંટણી લડાય છે કે કોઈ નેતાના ઉપર ચૂંટણી લડાય છે, પણ જ્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ જનરલી સ્થાનિક પ્રશ્નો ઉપર કે સ્થાનિક ઉમેદવારોના પરફોર્મન્સ ઉપર સૌથી વધારે લડાય છે. એમાં ખાસ કરીને આ વખતે જોઈએ છીએ આપણે કે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષમાં ક્યાંક ઘણા બધા વિવાદ વિખવાદો છે, ક્યાંક જૂથવાદો છે. હજી નગરપાલિકામાં છતાંય ઓછા છે, બાકી શહેરી મોટા મહાનગરોમાં વધારે છે. એની સામે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય છે, ઊંઘતી ઝડપાય છે. એટલે આ બધા સમીકરણો પણ આવનારી આ ચૂંટણીમાં અસર કરશે. અને અમુક ચૂંટણીઓની જે જાહેરાતો પણ નથી કરી અલગ અલગ સંજોગો અવસાદ. આપણે 66 નગરપાલિકાની ચૂંટણી થશે, બાકી 3 તાલુકા પંચાયતની ને 1 મહાનગરપાલિકાની. બાકી અમુક જે મધ્ય સત્ર ચૂંટણીઓ છે અમુક સીટોની, તાલુકા પંચાયતની ને નગરપાલિકાઓની, એ થશે. એટલે અમુકને વિવાદમાં કે જે કાંઈ કહીએ આપણે નથી. ધાનેરાની જે છે બનાસકાંઠાના, ધાનેરા જે બનાસકાંઠાના વિભાગ પડ્યા છે, એની ધાનેરાની પણ ચૂંટણી નથી. પછી બોરસદ સોજિત્રાની નથી, નખત્રાણા, વાઘોડિયા, ટંકારા, એ અલગ અલગ કારણોસર એ નગરપાલિકાઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એ પણ હવે નવો જ વિષય આવશે. અને બીજી વાત કરીએ
આમ તો આપણે હમણાં જોઈએ છીએ કે આપણે હવામાન ખાતાની જે જાહેરાત કરે છે અંબાલાલજી, એણે હમણાં જ જાહેરાત કરી છે. જનરલી રાજકીય આગાહી નથી કરતા કે રાજકીય નવી કોઈ ઉથલ પાથલ થશે. ભલે સરકારમાં કોઈ પરિવર્તનની વાત નથી, પણ કાંઈક થશે. અને તરત જ આ 5 દિવસમાં જે રીતે ચૂંટણીઓ આવી છે એટલે અને અનેક જગ્યાએ જૂથવાદના જે વાદ વિવાદો વિખવાદો થયા છે સત્તાધારી પાર્ટીમાં. એટલે આ બધા સમીકરણો જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી રસપ્રદ બની રહેશે. કદાચ સત્તાધારી પક્ષને તે કંઈક નવું શીખવા મળશે અને લોકશાહીમાં કંઈક નવું જાણવા મળશે એવું દેખાય છે આજે. જેમ પ્રદ્યુમ્નસિંહે જણાવ્યું કે આ ચૂંટણીમાં જે રીતે અંબાલાલને પણ યાદ કરે, તેમણે કીધું કે જે આગાહી કરો ખરેખર કેટલી રસપ્રદ હોય છે આ ચૂંટણી, કારણ કે જે મૂળ જે સમસ્યાઓ હોય છે એના માટે જ આ ચૂંટણી થતી હોય છે. વિધાનસભા ચૂંટણીઓમાં તો માત્ર બધી વાતો થતી હોય છે, રોડ રસ્તા બનાવી આપવામાં આવશે, ગટરો નાખવામાં આવશે, પરંતુ ખરેખર આ જે ચૂંટણી છે ખૂબ મહત્વપૂર્ણ છે. લાગે છે આપને એવું? બિલકુલ. ગુજરાતની ભૂગોળમાં 45 સીટો અર્બનની, પ્યોર અર્બનની છે, એટલે શહેરી વિસ્તાર, બાકી બધી ગ્રામ્ય. આ નગરપાલિકા એટલે ગ્રામ્ય. નોર્મલી એક તાલુકા એટલે એક વિધાનસભા થાય અને એક તાલુકાની અંદર લગભગ 2-3 નગરપાલિકા આવતી હોય છે. એટલે આ જ સાચા અર્થના વોટરો છે જેને રીઝવવા પડતા હોય છે. અને મેં કીધું એમ 192 માંથી 45 તમે કાઢી નાખો, 182 માંથી 45 કાઢી નાખો એટલે લગભગ જીતવાનું હોય ને સત્તા બનાવવાની હોય તો રૂરલ એરિયામાંથી જ બનાવવાની હોય છે. એટલે એમ બહુ જ મતદારો મહત્વના છે. ત્યાં સુધી જે લોકોને યોજનાઓથી માંડીને કામ કરવાના છે, જે વસ્તુઓ પહોંચાડવાની છે, એ જ મુખ્ય મતદાર આ બધા છે. શહેરી વિસ્તારમાં તો આપણે એ બી જોઈએ લોકોની જાગૃતિ મતદાન તરફ પણ ઓછી હોય છે. આ તો એ દિવસે રજાનો માહોલ એટલે શહેરી લોકો નજીકના બૂથમાં જઈને વોટિંગ કરી આવે, પણ આ સાચા મતદારો છે જેમને ખબર છે કે રાજ્યમાં સુશાસન અને સ્થાનિક સ્વરાજ શબ્દ તમે સાંભળો ગાંધીજીએ આપેલો, એટલે એ બહુ મહત્વની હોય છે. અને ખાસ કરીને આને એટલા માટે પ્રભુત્વ આપવું પડે. મેં કીધું એમ કે વિધાનસભાની ચૂંટણીમાં જે કાસ્ટિઝમ, જાતિવાદ, જ્ઞાતિવાદ અને મારો મતદાર, મારો પાર્ટીની વિચારધારા અથવા આ કોંગ્રેસનો ગઢ છે, આ ભાજપનો ગઢ છે, આ બધું કેવી રીતે નક્કી થાય? આ નગરપાલિકાના જે કોર્પોરેટરો હોય ત્યાં 12 વોર્ડ, 13 વોર્ડ, 14 વોર્ડ જેટલી નાની નાની નગરપાલિકા હોય, એક નગરપાલિકામાં બહુ જ એટલે મતદારો બહુ ઓછા એક વોર્ડમાં, એ બધા સાચા અર્થમાં સરકાર પાસે અપેક્ષા અથવા રાજકીય પક્ષો પાસે અપેક્ષા રાખે. કોણ નજીક અને મૂળ ગામડાવાળાને તમારે આ ચૂંટણીનું મહત્વ જોવું હોય ને તો હું દરેકને વિનંતી કરું છું કે સોમવારે અને મંગળવારે સચિવાલયમાં આવો. તમે લોકો સચિવાલયમાં સોમવારે ઓપન હોય, મંગળવારે ધારાસભ્યો રજૂઆત કરવા આવે. અરે સાહેબ અમારા વિસ્તારમાં રોડની વાત છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ, કાંઈ થતું નથી. અરે સાહેબ અમારે ત્યાં હોસ્પિટલમાં આવું નથી હોતું. અરે સાહેબ અમારી ત્યાં સ્કૂલોમાં આવું છે. આ ગામડાવાળા બિચારા આવ્યા છે, આ ગામમાંથી બહાર આવવા માટે અઘરું પડે છે, રોડ નથી. આ ખેડૂતો બધા આવ્યા છે, અતિવૃષ્ટિ થઈ, સહાય હજી પહોંચી નથી અને પાણી આવડાવડા કેડ હમણ, આ બધી રજૂઆતો આ એકદમ પાયાની, હું બહુ પાયાની વાત કરું છું. એટલે તમારે સ્થાનિક સ્વરાજનું મહત્વ સમજવું હોય તો સોમવાર અને મંગળવારે સચિવાલયમાં આવવું, એટલે તમને બધી જ ખબર પડી જાય. બિચારા લોકો ટોળા ધારાસભ્યોને લઈને આવે, ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખને લઈને આવે કે આ રોડની વાત હતી, ચલો આપણે માર્ગ મકાનમાં જતાઈએ, આની વાત હતી, ચલો આ વિભાગમાં જઈએ, ફલાણા મંત્રીને રજૂઆત કરીએ. લોકો કાગળ લઈને આવે, ધારાસભ્યના લેટર પેડ ઉપર ભલામણ લખાઈને આવે, પછી એ ભલામણ લોકો મંત્રીને આપે, મંત્રી જે તે વિભાગને આપે, એ વિભાગ ફરતો એ સ્થાનિક એનો જે તાલુકા વિસ્તાર હોય એને મોકલાવે, પછી એ લોકો સર્વે કરતા હોય. સાયકલ લાંબુ હોય એટલે લોકો એમ કે સાહેબ 5 વાર ધક્કા ખાધા પણ કામ થતા નથી. એટલે આ જે કામની વાત છે, આ થઈ બહારની વાત. હવે આજકાલ તો ગામડાઓમાં બી પરિસ્થિતિ બહુ સારી હોય છે. આ તો નગરપાલિકા છે એટલે થોડો સેમી અર્બન કહી શકાય. જેમ કે બાવળા નગરપાલિકામાં તમે જાઓ તો સેમી અર્બન, કારણ કે નગરપાલિકા એટલે તાલુકાનું એવું મથક કે જ્યાં ગામડાવાળા ખરીદી કરવા આવતા હોય, ગામડાવાળાનો મોટો બેઝ હોય. એટલે એ તાલુકાની વ્યવસ્થા જે હોય છે એ કેટલી સચવાઈ છે, ત્યાં લોકોને સરકારી કામ માટે કેટલા ધક્કા ખાવા પડે નગરપાલિકાની અંદર જઈને. હવે બીજું શું થયું છે, કેટલાય ગામડાઓને પણ આમાં સમાવવામાં આવે નગરપાલિકામાં. એટલે જેમ આપણે અર્બનાઇઝેશન થાય, ઔડાના વિસ્તારને કોર્પોરેશનમાં, એવી રીતે નગરપાલિકાને એક્સટેન્ડ કરે તો ત્યાં સુધી પીવાના પાણીની વ્યવસ્થા પહોંચી છે કે નહીં, નગરપાલિકાનું પાણી આવતું હોય, પીવાના પાણી, રોડ રસ્તા, એજ્યુકેશનની વાત કરો તો સ્કૂલ, જે પ્રાથમિક સ્કૂલો, ઘણાને એવું હોય કે પ્રાથમિક સ્કૂલો ગામડામાં હોય અને માધ્યમિક માટે તાલુકામાં કે નગરપાલિકા સુધી આવવું પડતું હોય તો ત્યાં વ્યવસ્થા નથી હોતી, એ સ્ટુડન્ટ્સને આવવા માટે ટ્રાન્સપોર્ટેશન નથી હોતું. આવી બધી નાની એટલી ઝીણી વાતો હોય છે જે રોજ બરોજ એમના જીવનમાં વણાયેલી હોય છે અને હજી પણ લોકો એ ઝંખતા હોય છે. આ વિકાસ નહીં,
આ પ્રાથમિક વસ્તુ માટે જંગતા હોય છે. જેમ તમારે સવારે ઉઠીને તમે ઘરેથી નીકળો તો નીચે આવો, તમારી પાસે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શું ઓફિસ જવા માટે એમ. એટલે આની નાની નાની વસ્તુ લોકો જંગતા હોય છે અને એની રજૂઆત સચિવાલય સુધી રોજ આવતી હોય છે, સોમવાર મંગળવાર ખાસ. એટલે બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે. સરકારે પણ આની ઉપર ભાર એટલે આપવો જોઈએ કે આ જ સાચા અર્થમાં ત્યાં સુધી જો સુવિધા પહોંચશે ને તો તમે માનો કે અમે સમૃદ્ધ ગુજરાત છીએ. એ જ રીતે કોંગ્રેસ માનો કે અત્યારે સત્તામાં સરકારમાં ક્યાંય નથી. 2015માં એમને બહુ સરસ મોકો મળ્યો હતો. 200 લગભગ 23 જિલ્લા પંચાયત અને લગભગ 231માંથી 200 જેટલી તાલુકા પંચાયત એમની પાસે હતી અને નગરપાલિકા એ વખતે 50-50 હતી. તો આ બધી નગરપાલિકા અત્યારે લગભગ ભાજપ જોડે વધારે છે. તો ભાજપને લોકોએ મત આપ્યા છે, ભાજપને ચૂંટીને લાવ્યું, તો એ નગરપાલિકાએ કેવો વહીવટ કર્યો છે. આજે નાની નાની વાતમાં કેટલું ધ્યાન આપ્યું છે અને બધી જ એમની તમામ અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ છે કે નહીં એનો ફેસલો થવા જઈ રહ્યો છે. અને ખાસ કરીને ઓબીસી અનામત જે 27% આવી છે, તો એનું અમલીકરણ થાય અને એ ઓબીસીમાંથી એટલે જાતિ જ્ઞાતિવાળા જે વાડા વેચાયા છે એનું પણ આ એક સેમીફાઇનલ છે. બિલકુલ સેમીફાઇનલ બિલકુલ છે અને લોકોની સમસ્યાનું હલ થાય છે કે નહીં ત્યાં ચૂંટણી પર નિર્ભર હોય છે. પ્રદ્યુમનસિંહ, રાજકીય પક્ષો માટે આ ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ કહી શકાય, કારણ કે ઉપલા લેવલનું જે રાજકારણ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલું ભાગ ભજવે છે? પ્રદ્યુમનસિંહ, આપને અવાજ આવી રહ્યો છે? આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે તેમને અવાજ નથી આવ્યો. તમને પૂછું છું પ્રશાંતભાઈ કે આપને અવાજ આવી રહ્યો છે પ્રદ્યુમનસિંહ? જી, રાજકીય પક્ષો માટે આ ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ છે, કારણ કે ઉપલા લેવલનું જે રાજકારણ છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલો ભાગ ભજવતું હોય છે જ્યારે મત આપવા મતદારો પહોંચે? જી, કાર્યકર્તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી થકી તે બહાર આવે છે અને ખાસ કરીને તો અત્યારે જોઈએ તો કોંગ્રેસ જે પોતાનું જમીની જે વજૂદ છે એ ખોઈ બેઠો છે. એને માટે આ ગોલ્ડન ટાઈમ છે. જો ફરીવાર પાછા પોતાનું વજૂદ મેળવવું હોય જે જનાધારમાં ક્યાંક ને ક્યાંક જમીની જે લોકશાહીમાં છે એમાં નથી, એનું અસ્તિત્વ નથી. એ ફરીવાર અત્યારે જે રીતે ભાઈ વાત કરી આપણે 2015માં મોટી જિલ્લા પંચાયતો 31માંથી લગભગ 22 જિલ્લા પંચાયતો મળી હતી, એ વખતે 27 મળી હતી. એ જ રીતનો અત્યારે મોકો છે. એ વખતે જે પાટીદાર આંદોલન હતું અનામત માટેનું, એવું જ આ વખતે એક આ પત્રિકા કાંડ પણ છે અને બીજા બધા ઘણા બધા એવા પ્રશ્નો છે, સ્થાનિક પ્રશ્નો છે. એ સ્થાનિક પ્રશ્નો અત્યારે સીધા અસર કરશે. આમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંય મોટા નેતાઓનું એટલું બધું મહત્વ નથી હોતું. ખાસ કરીને કોઈ રાષ્ટ્રીય પોલિસીની કોઈ અસર નથી હોતી કે આપણે જનરલી જોઈએ છીએ હિન્દુત્વ ઉપર કે કોઈ ઇન્ટરનેશનલ બેઝ ઉપર ચૂંટણી લડાય છે, એ આને સીધી અસર નથી કરતી. એટલે કોંગ્રેસને પણ આ જો મોકો છે, જો એ આમાં વધારે ડીપલી જો સિરિયસલી લડે અને ખાસ કરીને જો એને આમ આદમી સાથે જો ગઠબંધન થાય, જો શક્યતા એવી આમ તો ઓછી છે, અન્ય રાજ્યોમાં નથી પણ ગુજરાતમાં કદાચ એવી શક્યતા દેખાય છે જો થાય તો એ કોંગ્રેસને પણ ફાયદો રહે અને સામે એક ફાઇટ પણ થાય. ખાસ કરીને અત્યારે આપણું રાજ્ય આપણે જોઈએ છીએ લોકશાહીથી બિલકુલ વિપરીત હોતું હોય એવું લાગે છે. વન સાઇડ આખું વર્ષોથી જે રીતે રાજ્ય ચાલી રહ્યું છે એને લીધે પ્રશ્નો પણ અનેક છે. અધિકારી લેવલે જે આપણે ડુપ્લિકેટ્સની હારમાળા જોઈએ છીએ, પછી ભ્રષ્ટાચારો જોઈએ છીએ, રોડ રસ્તાના જે પ્રોબ્લેમ્સ છે અને વાત કરીએ તો હવે તો નવું પાછું જે આવ્યું છે પત્રિકાકાંડ પછીનું પાર્ટીમાં જે અલગ અલગ અસંતોષ ઉભા થયા છે, જૂથબંધી ઉભી થઈ છે. એટલે એવા ઘણા બધા આંતરિક જે અસંતોષ છે એ બધું પણ બાબતો આમાં કામ કરશે અને એનું પરિણામ, એનું સીધી જ ઇફેક્ટ આમાં ચૂંટણીમાં દેખાઈ શકે છે. આજે ઓકે પ્રશાંતભાઈ, પહેલો પ્રશ્ન એ પૂછવા માંગીશ, કયા કયા પ્રશ્નો આપને લાગી રહ્યા છે આ ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને રહે, અને બીજું કે વિધાનસભા હોય કે લોકસભા હોય કે ચહેરો હોય છે કે જેના કારણે કદાચ લોકો મત આપતા હોય, પરંતુ જેમ આપણે પ્રદ્યુમનસિંહ પર વાત કરી, તમે પણ વાત કરી કે આ જે ચૂંટણી છે એમાં તેમાં કોઈ ચહેરો કદાચ કામે ના લાગે, નથી રાખતો એમ, તો આ ચૂંટણી ખરેખર મહત્વપૂર્ણ તો કહી શકાય. અને કયા કયા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રહેતા હોય છે? સૌથી પહેલા ચહેરો, તમે જે વાત કરી સ્થાનિક સ્વરાજ એટલે સ્થાનિક ચહેરો બહુ મહત્વનો, કારણ કે ત્યાં રોજબરોજ રહેવાનું.
આટલો બહુ નાનો હોય, તાલુકો છે કે નગરપાલિકાનો વોર્ડ બહુ નાનો હોય, એટલે રોજે રોજ સામે એમને મળવાનું હોય એકબીજાને. એટલે નેતાઓ જે રોજબરોજ એમની જોડે ઊભા રહેતા, કંઈ થયું તો બી ચલો દોડીને દવાખાને લઈ ગયા, કંઈ થયું તો સુખ દુઃખમાં જોડે ઊભા રહ્યા. અતિવૃષ્ટિ એટલે વરસાદ વધારે પડ્યો હોય ને કંઈ તકલીફ પડી હોય, પછી જ્યારે બધું બંધ રહેતું હોય ત્યારે બી બેઝિક દૂધ શાકભાજી એવી વસ્તુઓ ઘરે ઘરે પહોંચાડવાની હોય, કઈ વસ્તુ આવી આ બધું. અને પ્લસ જાતિ જ્ઞાતિની દ્રષ્ટિએ એક ઇમેજ હોય જે તે નેતાની, જે તે વ્યક્તિની. એ નેતા જેમાં વાત કરી ને બહુ પ્રદ્યુમનભાઈએ સરસ વાત કરી કે એમને કમબેક કરવા માટે, કોઈ ઘણા લોકો એક ચૂંટણી હારી જાય પછી ખોવાઈ જતા હોય છે, એમને કમબેક કરવા માટે એક એમનો મોભીદાર ચહેરો લોકોની વચ્ચે કે ભાઈ આ વિસ્તારમાં આ વડો સારો છે. ઘણી અમે બી કહીએ કે ભાઈ આ પંથકમાં આનું નામ મોટું, આ અમારા ઝાલાવાડમાં આનું મોટું, આ ગોહિલવાડમાં આનું નામ મોટું. એમ એ મોટા ચહેરા જે છે ને એ ક્યાંક ને ક્યાંક સરકારના અથવા તો કદ્દાવર નેતા, ધારાસભ્યો કે સંસદ સભ્યના મેઇન રિપ્રેઝેન્ટેટિવ હોય. ધારાસભ્ય, સંસદ સભ્ય બધી જગ્યાએ પહોંચી ના વળતા હોય, પણ એ આવા વોર્ડ લેવલના કોર્પોરેટરથી માંડી, નગરપાલિકાના પ્રમુખથી માંડી, જિલ્લા તાલુકાના પ્રમુખને બહુ પ્રાધાન્ય આપીને ત્યાંથી નીચેથી એ લોકો એમની બધી રજૂઆતો અથવા ભલામણો, રિક્વેસ્ટ ત્યાં સુધી મોકલાવતા હોય છે. એટલે આ ચહેરા ઉપર હોય છે આ ચૂંટણી, પેલા ચહેરા ઉપર નહીં, સ્થાનિક ચહેરા ઉપર વધારે હોય છે. બીજો સવાલ આમાં કેવું છે, ઘણા નગરપાલિકા એટલા માટે આ વસ્તુને વધારે સારી રીતે પ્રમોટ કરે છે કે આજે જો એ નગરપાલિકા હશે અને સમૃદ્ધ હશે, વસ્તી વધશે, તો કાલે ઉઠીને એ નગરપાલિકાની જગ્યાએ મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય. જેમ હમણાં આપણે જોયું તો હમણાં જ 8 નગરપાલિકા નવી એટલે મહાનગરપાલિકા બનાવી, સુરેન્દ્રનગર જેવી, તો કદાચ કાલ ઉઠીને એ મળે તો કોર્પોરેશન બને તો વધારે સારી સગવડ મળે. જુનાગઢ એક જમાનામાં, અત્યારે કોર્પોરેશનની ચૂંટણી છે, એક જમાનામાં નગરપાલિકા હતું, એને પછી કોર્પોરેશન બનાવ્યું. એમ જો નગરપાલિકા સમૃદ્ધ હોય, એની વસ્તી એ પ્રમાણે હોય, એના માપદંડ બધા મોટા થતા જાય, તો કાલ ઉઠીને એમને સીધું કોર્પોરેશન બનવાનો મોકો મળે. એટલે ત્યાંના લોકલ બી જે સ્થાનિક નેતાઓ છે એ પણ એવું ઈચ્છે કે ભાઈ મને અહીંયા સરકારના સીધા લાભ મળે. રહ્યો સવાલ બીજી રાજકીય પક્ષો જે ક્યાંક ને ક્યાંક એન્ટ્રી કરવા માંગે છે, જેમ કે અત્યારે આમ આદમી પાર્ટીની વાત થઈ રહી છે, કોંગ્રેસ જે સુષુપ્ત અવસ્થામાં છે, મોટી મેક્રો લેવલે કદાચ કોંગ્રેસ એનું પ્લાનિંગ કરતું હોય કે ભાઈ અમારે વિધાનસભા, લોકસભામાં અમે જીતી રહ્યા છીએ અથવા કામ કરી રહ્યા છે, પણ આ પાયામાં પહોંચ્યા છો કે નહીં, ત્યાં તમારું સંગઠન છે કે નહીં, ત્યાં તમે કઈ બેઠકો કરો છો, અથવા તો છેલ્લે તમે કઈ એક વોર્ડ, આ 66 નગરપાલિકાનું કોઈ એક ઉપાડો, એનો કોઈ એક વોર્ડ ઉપાડો, એમાં તમે કયો સારો કાર્યક્રમ કર્યો. કોંગ્રેસને આપણે સવાલ પૂછીએ. હું અહીંયા ભાજપના વખાણ કરવા નથી બેઠો. ભાજપને તો શું છે, સરકારી એમની મશીનરી પણ એમની કામે લાગી જતી હોય છે. આજે ચીફ ઓફિસર હોય નગરપાલિકાનો, એ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી ભાજપ માટે કામ કરતા હોય, પણ કોંગ્રેસનો કોઈ પ્રતિનિધિ જ નથી. તો એ તમે કઈ રીતે આજે છેલ્લા 1 મહિનામાં, 2 મહિનામાં કે 3 મહિનામાં, ચૂંટણી તો ચલો આવી, ચૂંટણી 1.5 વર્ષથી નહોતી આવી, 1.5 વર્ષમાં તમે કયા એક સારા કાર્યક્રમ એવા કર્યા કે જે આપણે કોંગ્રેસનું બેનર, કોંગ્રેસનો અવાજ અને લોકોએ જન સમર્થન કોંગ્રેસ એ રીતે આપ્યું હોય કે ભાઈ કોંગ્રેસ મારી પડખે આવીને ઉભું રહ્યું, આ અમને પ્રોબ્લેમ થયો અને કોંગ્રેસ આવ્યું, સરકારમાંથી કોઈ ના આવ્યું. રાડો સાંભળીએ છે, દેકારો પબ્લિકમાંથી સાંભળીએ છે, સરકારમાંથી કોઈ અત્યાર સુધી આવ્યું નથી. આ અમે આંદોલન પર ઉતર્યા હતા પણ સામે કોંગ્રેસ નથી પહોંચ્યું. અને પેલા તો શું છે, સરકાર, ભાજપ નથી આવ્યું, સરકાર નથી આવી, પણ સરકારના અધિકારીઓને ઉપાડી ગયા, એમને ક્યાંક આંદોલન કર્યું તો ઉઠાઈને મૂકી દીધા, એમની ત્યાંથી બાજુ પર બેહાડી દીધા. એમ આ બધું બહુ માયને રાખતું હોય છે. નાની નાની ઝીણી વાતો જેવું ક્યારનો કહું છું ને, આ બધાના આધાર પર આ ચૂંટણી લડાય છે. એટલે મતદારો અત્યારે જે મત આપે એની અસર ક્યાંક ને ક્યાંક વિધાનસભામાં પણ પડતી હોય છે. કાઇન્ડ ઓફ સેમીફાઇનલ કહી શકાય. બિલકુલ. પ્રદ્યુમનસિંહ, આ ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કેટલું થતું હોય છે, અને ખાસ કરી ચલો આ ચૂંટણી થઈ, પરંતુ ખરેખર જે સ્થાનિક લોકોના પ્રશ્નો છે તેનું નિરાકરણ આ ચૂંટણી બાદ આવતું હોય છે, અને આ ચૂંટણીમાં કોઈ મોટો અપસેટ સર્જાય આ વખતની ચૂંટણીમાં તમે કેવી રીતે જોઈ રહ્યા છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખાસ કરીને તો ઉમેદવારો ઉપર જ લડાય છે, અને સ્થાનિક જાતિ સમીકરણો અને જે તે ઉમેદવારો, વ્યક્તિનું સ્થાનિક પ્રભુત્વ, એના ઉપર જ લડાય છે. ખાસ તો આપણે જો પક્ષની પોલિસી પર આટલું બધું ધ્યાન લેતા નથી. અને બીજી રીતે જોઈએ તો પાર્ટીને આ વખતે આ ટાઈમ પણ ચૂંટણીમાં ઓછો આપ્યો છે. એટલે જે રીતે હવે લડવાનું થશે, 16 તારીખે 16 ફેબ્રુઆરી તો સીધું મતદાન છે, અને 18 આપણે 1 તારીખમાં તો જ્યારે ઉમેદવારોની પસંદ કરવાનું, ફોર્મ ભરવાનું છેલ્લો દિવસ છે. એટલે હવેનું જે તંત્ર છે, પક્ષનું તંત્ર પણ એમાં જલ્દી એક્ટિવ થઈ જશે. એટલે તમે જે વાત કરી, હમણાં જો જોઈએ ને તો પ્રમુખની ચૂંટણી, પ્રદેશ પ્રમુખની વાત હતી, પરંતુ જે રીતે ચૂંટણી ડિક્લેર થઈ છે, એટલે સત્તાધારી પક્ષ પણ હવે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકો હવે કદાચ ડિક્લેર નહીં કરે.
અને હજી જે જૂની બોડી છે એના ઉપર જ કન્ટિન્યુ રહેશે અને ચૂંટણી લડશે અને સ્થાનિક સ્વરાજમાં ફરીવાર પોતાનું જે છે કે પ્રભુત્વ કન્ટિન્યુ રાખવાનો પ્રયાસ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણે એક રીતે જોઈએ તો રણજી ટ્રોફી મેચ છે, જેમ કહી તો રણજી ટ્રોફીમાં લડે રમે અને પછી એમાં જે પરફોર્મન્સ આપે તો પછી આગળ ટેસ્ટમાં કે વન ડેમાં ચાન્સ મળે છે. એ રીતે લોકશાહીનું મૂળ હાથ છે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે. એના થકી જ જે તે નેતાનું જે ભવિષ્ય નક્કી થાય છે, જે તે પક્ષનું ભવિષ્ય નક્કી થાય છે કે એ નીચે સુધી કેટલું પહોંચેલું છે. અને એ રીતે જોઈએ તો શહેરી વિસ્તાર જે છે એ બીજેપીનું પહેલેથી જ તે વોટર્સ શહેરી વિસ્તારમાં રહ્યા છે. એટલે બીજેપીને ખાસ મોટો કદાચ પ્રોબ્લેમ ન થાય, પરંતુ જે જૂથવાદ છે, પછી સ્થાનિક પ્રશ્નો ઘણા બધા છે, ખાસ કરીને આ રોડ રસ્તાના અને પાણીના અને આ ચોમાસાના પાણીના અને અલગ અલગ એવા જે તે વિસ્તાર વાઇઝ અલગ અલગ પ્રશ્નો છે. એ પ્રશ્નોને સ્થાનિક લોકો, સ્થાનિક નેતાઓ કેટલા સંતોષજનક જવાબ આપી શકે છે કે સોલ્વ કરી શકે છે, એના ઉપર આખો પરિણામનો આધાર રહેલો છે. હાજી, બિલકુલ. એટલે કે પ્રશાંત, એવું કહી શકાય કે જે નવી પાર્ટીઓ હોય એનું પદાર્પણ કદાચ આ ચૂંટણીમાં થાય એમ, અને ખરેખર આ ચૂંટણીમાં સારું પરફોર્મન્સ કર્યું તો વિધાનસભા, લોકસભા થઈ શકે. એટલે પણ આ ચૂંટણી બાદ ખરેખર જે સ્થાનિક લોકોના પ્રશ્નો છે તેનું નિરાકરણ કેટલું આવતું હશે? તમે તો ઘણી બધી ચૂંટણી જોઈ હશે. એટલે નિરાકરણ લાવવાનો પ્રયત્ન થતો હોય. મેં કીધું ને, હું આખી પ્રોસેસ મેં સમજાવી દીધી કે નગરપાલિકા, એના વોર્ડ બહુ નાના નાના હોય, મતદારો ઓછા હોય, જીતવું ઇઝી હોય. જીતી ગયા પછી એ રોજે રોજ નાના નાના જે પ્રશ્નો આવતા હોય એને લઈને જે તે નગરપાલિકાના કોર્પોરેટર કે પ્રમુખ જે હોય એ એમના ધારાસભ્યને અથવા જિલ્લા પંચાયતના પ્રમુખને આપે. એ લોકો અહીંયા સરકાર સુધી એ ભલામણને રજૂઆત મૂકે છે. સરકાર જે તે વિભાગોને આપે છે. એ વિભાગની લોકલ ઓફિસ ત્યાં હોય, એ લોકો જઈને, માનો કે ઘણી જગ્યાએ લાઇટ, ઇલેક્ટ્રિકના થાંભલા, તો લાઇટ પહોંચી જ ના હોય. હજી પણ ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નથી પહોંચી. નગરપાલિકામાં તમે આખા નગરપાલિકાનો રાઉન્ડ લો ને, એ આખો રાઉન્ડ લગભગ અડધા દીમાં આખું નગરપાલિકા કવર થઈ જાય. તો એ 5-5 વર્ષથી ત્યાં રાજ કરતા સત્તાધીશો કદાચ ત્યાં સ્ટ્રીટ લાઇટ પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યા હોય છે. 5-5 વર્ષથી રાજ કરતા લોકો એક એક ગલીમાં ક્યાંક આખો રોડ એવો હોય 2-2 કિલોમીટરનો જે હમો નથી કરી શક્યા. નહીંતર આરએનબીમાં કેવડાઈ, આરએનબીની પોતાની બી એક જવાબદારી છે વિભાગ તરીકે. પણ તમે જુઓ તો કોઈ જગ્યાએ આંટો મારજો નગરપાલિકામાં, તમારો જે કંઈ નેટિવ હોય ત્યાં તમારું નિયરેસ્ટ નગરપાલિકામાં, તો રોડ રસ્તા ખરાબ હશે, સ્ટ્રીટ લાઇટ પહોંચી નહીં હોય, ગટરોની સમસ્યા, પાણી ઉભરાઈને બહાર આવતું હોય, રોડ પાણીથી ભરાઈ જતા હોય. સારો એવો વરસાદ આવે તો લગભગ 1 ઇંચ વરસાદમાં કેળ હમાણા પાણી ભરાઈ જતા હોય, બંધ થઈ જતું હોય. ફાટક, ગરનાળું, ટ્રાફિકની સમસ્યા, શાકભાજીવાળા ખુલ્લા બેઠક, એસટી બસ સ્ટેન્ડ આજુબાજુમાં હોય, એની આજુબાજુમાં ગંદકી થતી હોય, કાં તો એસટી બસ સ્ટેન્ડ જ ના હોય, હાવ રોડ ઉપર એક નાનકડા બોર્ડથી એસટી બસ સ્ટેન્ડ ચાલતું હોય. આ બધી વસ્તુ એવી છે જે સમસ્યા આજની નહીં 75 વર્ષથી હાલે છે. આપણે વિકસિત ભારતના, વિકસિત ગુજરાતમાં 5-5 વર્ષથી એક પ્રમુખો હોય, નગરપાલિકા ત્યાંનું ત્યાં છે. આ જે કંઈ નગરપાલિકા આપણે ચર્ચા કરીએ 66, એ આજની નથી બની. આઝાદી મળી ત્યારની અને 1960માં ગુજરાત બન્યું ત્યારની બની છે. તો ત્યાંની સમસ્યા ત્યાંની ત્યાં જ છે. તો નિરાકરણ એટલે વિલ જોઈએ. વિલ એટલે કોઈ એવા પ્રતિનિધિએ એમ નક્કર થઈને કેવું પડે કે આ કેમ ના થાય, આ મારો આ રોડ કેમ ના બને. આખું નગરપાલિકા ભેગું કરો રોડ કેટલા કિલોમીટરનો બને? શું માનો તમે? 5 કિલોમીટર. નગરપાલિકાની રેડિયસ 1.5 કિલોમીટરની જોઈએ, એનાથી વધારે હોય જ નહીં. કોઈ બી નગરપાલિકા 1.5 કિલોમીટરમાં પૂરું થઈ જાય. એક છેડો ચાલુ થાય બીજો પૂરો થાય. આજે તમે અંબાજી જવું હોય, ઈડરમાંથી પસાર થાવ, નગરપાલિકા જ છે ને, 1.5 થી 2 કિલોમીટર છે. એ 2 કિલોમીટર ખરેખર મતદારો જે મુદ્દાઓને લઈને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપે છે, તે મુદ્દાઓ, તે સમસ્યા તેમની હલ થવી ખૂબ જ જરૂરી છે. એટલે જ મહત્વપૂર્ણ છે આ ચૂંટણી. ખૂબ ખૂબ આભાર પ્રશાંતભાઈ, પ્રદ્યુમનસિંહ, ચર્ચામાં ભાગ લેવા બદલ.